અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યા બાદ પણ ટ્રમ્પની તાનાશાહી યથાવત છે. અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ ટ્રમ્પે 10% ગ્લોબલ ટેરિફ ઝીકી બધાની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. આ ઓછું હોય તેમ જાહેરાત કર્યાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વધારીને 15% કરી નાખ્યો છે. આ ટેરિફ 24મી ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે. ટ્રેડ એક્ટ ઓફ 1974ની ધારા 122 મુજબ રાષ્ટ્રપતિને 15% સુધી ટેરિફ લગાવવાની સત્તા છે, પરંતુ માત્ર 150 દિવસ માટે અને તેનાથી વધુ માટે સંસદમાં મંજૂરી લેવી પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું કે તે જ્યાં સુધી રાષ્ટ્રપતિ નહોતા ત્યાં સુધી અનેક દેશ વિના કોઈ પેનલ્ટી અમેરિકાને લૂંટી રહ્યા હતા. આ અગાઉ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણયને નિરાશાજનક અને શરમજનક કહ્યો હતો અને કહ્યું હતું કે કોર્ટ વિદેશી હિતોથી પ્રભાવિત થઈ રહી છે. તો આ તરફ અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ટ્રમ્પના ગ્લોબલ ટેરિફની સમીક્ષા કરી રહ્યા હોવાનું ભારત સરકાર તરફથી નિવેદન સામે આવ્યું છે.